ગનશોટ ઇન્જરીના 4 પેશન્ટ આવેલા છે. પલસાણા તાલુકાના તુંડી ગામે બનાવ થયેલો છે. સાંજના 7 વાગ્યાના ગાળામાં કંઈ ઝઘડો થયો તેમાં આ બનાવ થયેલો છે. તેના 4 દર્દી આપણે ત્યાં આવેલા છે, સારવાર હેઠળ છે અને બાકીના રિપોર્ટ હજુ આવતા છે. માયાબેન કરીને છે, તેના પેટના ભાગે મોટો ઘાવ તથા લોહીનો ઘાવ આવેલો છે, એટલે એના રિપોર્ટ કરીને એને દાખલ કરીને પછી આગળની સારવાર માટે અમે તૈયારી કરીએ છીએ. हम लोग तो मैं तो उधर बैठी थी, तो मेरा भाई उधर से आ रहा था, मैं उधर ही सोसाइटी में ही था. तो वो लोग है ना ऑटो भर के, और बहुत सारी बाइक थी उनके पास, 3-4 औरतें थी और उनके साथ बहुत सारे आदमी थे, वो दारू पी के आए थे. तो मेरे भाई से ना वो तो बहुत चिल्ला चिल्ला के बोलने लगे औरतें. तो फिर मेरे मतलब सब बोलने लगे आदमी लोग. तो मेरे भाई ने थोड़ा ऐसे ऊँचे थोड़ा बोला ना तेज, तो वो उसको मारने लगे ईंट पत्थर से सबसे. तो बहुत सारी भीड़ थी, तो उनने छुड़ा के फायरिंग कर दी थी. तो वो सब जो लगी है ना, मुझे लगी, मेरे भाई को इधर पैर में लगी है, वो अंकल मामा को लगी है. नाम नहीं पता मुझे, वो श्री कृष्णा सोसाइटी के थे, बहुत सारे लोग आए थे, कम से कम 30 से 40 लोग होंगे. કુંડી ગામની ક્રિષ્ના રેસિડેન્સી પાસે ક્રિકેટ રમવા બાબતે વિકાસ તોમર અને સ્વયં ગોસ્વામી નામના છોકરાઓની એટલે 19-20 વર્ષના યુવાનોની બોલાચાલી થયેલ. આ વિકાસ તોમર છે, તેના ફાધર એક્સ આર્મી મેન છે, રામ નરેશસિંહ. તેમનું લાયસન્સવાળું હથિયાર 12 બોર વેપનથી તેમના ઘર પાસે દ્વારકેશ સોસાયટી પાસે ફાયરિંગ કરેલ, જેમાં વિકાસ સહિત 4 માણસોને ઇન્જરી થયેલ છે. જે બાબતે ફરિયાદ લઈ સામસામે ફરિયાદ લઈ અને ધોરણસરની કાર્યવાહી ચાલુ છે.